હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? આજે હું તમારા માટે એક સરસ મજાની મા માટે થોડી પંક્તિઓ લઈને આવી છું. નાના નાના હાથ ઘર ઘર રમતા હતા. ઢીંગલી લાવવા માટે જીદો કરતી હતી. ન ભાવતું શાક બનાવ્યું હોય તો તું બહુ જબરી છે, પપ્પાને સાંજે કહી દઈશ, એવી પપ્પાની લાડકી. ના, એ નાના નાના હાથ ક્યારે મોટા થઈ રસોડું સંભાળવા લાગ્યા. મમ્મી પપ્પાની કેટલી બૂમો પછી ઉઠવાવાળી પતિ માટે સવારે 6 વાગે ટિફિન બનાવવા લાગી. હા, મને ચાલશે, હા મને ગમશે, હા મને ફાવશે, હા હું કરી લઈશ, તમે રહેવા દો, એવી વહુ બની ગઈ. છાતીએ ચાપીને દૂધ પીવડાવ્યું. હજારો તોફાનો સહન કરતી. ગરમ રોટલી ખવડાવવાની રાહમાં પોતાનું ખાવાનું ભૂલી ગઈ એવી સરસ મજાની મા બની ગઈ. શણગાર કરી કાળજાના કટકાની વિદાય કરી. ઉજ્જવળ થાય તારું ભવિષ્ય, તું ખૂબ આગળ વધે એવા આશીર્વાદ સાથે છોકરાને વિદેશ મોકલી ફરી એ છોકરાઓની યાદમાં એકલવાઈ મા બની ગઈ. વહુની ચાલઢાલ સાથે સેટ થઈ. દીકરો વહુ હમણાં આવી જશે એમ નાના બાળકની જેમ પોતાના પતિને સમજાવતી એક સરસ મજાની સાસુ મા બની ગઈ. સવારથી સાંજ સુધીમાં કેટલું સહન કરતી એ સ્ત્રી જાણે કોઈના માટે કશું જ ના કર્યું હોય એવું કેટલું એ સાંભળ્યું. ઘણું સહન કરતી એ સ્ત્રી આજે સહન શક્તિની મિસાલ બની ગઈ.